ભરૂચથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં વર્ષો જૂની અને સતત વધી રહેલી નાગરિક સમસ્યાઓ અંગે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તાત્કાલિક પગલાં લેવા માટેની પ્રબળ માંગ કરવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે કહ્યું છે કે ભાજપના નેતાઓને પ્રજાના દુઃખ દર્દની પરવાહ નથી। ચૂંટણી વખતે ખોટા વચનો અને આકર્ષક જાહેરાતો કરીને મત મેળવો, પરંતુ સત્તા મળ્યા પછી 5 વર્ષ સુધી પ્રજાની સમસ્યાઓ પર નજર રાખતા જ નથી। ભરૂચ નગરપાલિકા ઉપર આજે અમે સૌ આવ્યા છે સ્થાનિક લોકોને સાથે લઈને। ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતી નવજીવન સ્કૂલની પાછળ જે ઝૂંપડપટ્ટી છે, આ ઝૂંપડપટ્ટીની અંદર કમસે કમ 300-350 ઝૂંપડા આવેલા છે। ઘણા લોકોને એમાંથી ગટરની વ્યવસ્થા નથી, ઘણા લોકોને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી ને પીવાનું પાણી ઘણી વખત આવે છે તો એકદમ ડોળું પાણી આવે છે। આજે ભરૂચ નગરપાલિકા ઉપર આજે અમે સૌ આવ્યા છે સ્થાનિક લોકોને સાથે લઈને। ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતી નવજીવન સ્કૂલની પાછળ જે ઝૂંપડપટ્ટી છે, આ ઝૂંપડપટ્ટીની અંદર કમસે કમ 300-350 ઝૂંપડા આવેલા છે। ઘણા લોકોને એમાંથી ગટરની વ્યવસ્થા નથી, ઘણા લોકોને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી,